નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેજિયા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર હરિપુરા વિસ્તારના રહીશોએ રસ્તાના મુદ્દે ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી, જેના નગરસેવકો દોડી આવતા રહીશોએ લીધો ઉધડો, કામ કરવાની ખાતરી આપતા મામલો પડ્યો થાળે। પાલનપુરમાં સામાન્ય બાબતે છરી વડે હુમલો, ઈજાગ્રસ્તોને સિવિલમાં સારવાર માટે ખસેડાયા। લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ એલર્ટ, અંબાજીમાં અર્ધલશ્કરી દળ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ। થરાદ પંથકમાં ઘઉંની આડસમાં અફીણનું વાવેતર ઝડપાયું, પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા અન્ય તત્વોમાં ફફડાટ। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરના હરિપુરા વિસ્તારમાં 15 દિવસ અગાઉ રોડ બનાવવાની કામગીરીના શ્રી ગણેશ કરાયા હતા, પરંતુ તે બાદ કામગીરી અધૂરી મૂકી કામ બંધ કરવામાં આવ્યું હતું, જેથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। જેને પગલે શનિવારે કેટલાક રહીશોએ વિરોધ કરી રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી, જેથી સોમવારે પાલિકાના નગરસેવકો અધિકારીની ટીમ સાથે હરિપુરા ખાતે દોડી આવ્યા હતા, તેમજ કેટલાક નગરસેવક પતિ પણ દોડી આવતા સ્થાનિક રહીશોએ તેમનો ઉધડો લીધો હતો। એક બાજુ તંત્ર દ્વારા વધુ મતદાન થાય તે માટે જુદા જુદા વિસ્તારમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ લોકો દ્વારા પ્રાથમિક સુવિધાઓ ન મળવાના કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ આપવામાં આવી રહી છે। વાત કરવામાં આવી રહી છે પાલનપુરના હરિપુરા વિસ્તારની લોકસભાની ચૂંટણી આવવાની હતી, જેથી પાલિકાની બોડી દ્વારા રોડ પાસ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ માત્ર 1-2 ગલીના રોડ બનાવી કામ બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને જો અમારા વિસ્તારનો રોડ નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી, જેના પગલે સોમવારે વહેલી સવારે સ્થાનિક નગરસેવકો તેમજ નગરસેવકના પતિઓના બાંધકામ સમિતિના ચેરમેન સાથે હરિપુરા વિસ્તારમાં દોડી આવ્યા હતા અને 10 દિવસમાં રોડ બનાવવાની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો। તેમજ દોડી આવેલા નગરસેવકોના પતિઓનો ઉધડો લઈ ફરી પાર્ટીમાંથી આ પ્રકારના લોકોને ચૂંટણીમાં ઉભા ન રાખવા જણાવ્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી ગઈ હતી। સિટી તો કેવા રોડ બોર્ડ પડ્યા છે અમારા માં થઈ લવારવાસમાં થઈને બ્રાહ્મણવાસમાં રોડ નીકળવો જોઈએ, અંબેમાના મંદિર થઈ વધારે તો અહીંયા મરજી હોય તો કરીને આટલો રોડ કરવાનો હતો। વિપુલભાઈ કઈ ગયા હતા તે છતાં કેમ હવે આવતા નથી? કેમ ગળી ગયા વાતને? હે ત્યારે ગટર લેણનું કઈ ગયા હતા, હવે કે અમે અહીંયા ચાલુ કરાવશું તમારે પછી કે બધું પાણી બહાર નિકાલ કરશું, એના માલું કોઈ પણ વર્તતા નથી। અમારે આ રોડની અમે અરજી આપી હતી એમને કે 4 થી 5 વખત, બરાબર? એટલે બધા વિસ્તારમાં રોડ બન્યો, પણ અમારા લવાર વિસ્તારમાં રોડ નથી બન્યો, આ બાજુ રોડ નથી બન્યો, બરાબર? એ લોકો આવે જોઈને જાય, એમ કહે છે કે ભાઈ કે તમે તમારી રીતે દબાણ હટાવી નાખો, અમે રીતે અમારા દબાણ હટાવીએ છીએ, પણ તે છતાં પણ આ આજે 1 મહિનો 10 દિવસ થઈ ગયા રોડ દેખીને ગયા, અમારે ત્યાં હજી રોડ નથી બન્યો। એટલે અમારે હલીફેર એ પ્રશ્ન છે કે રોડ નહીં બને તો અમારે વોટિંગ નથી કરવાના। અમારો પર્સનલ એ જ છે કે અહીંયા કોઈ અમારે લેડીઝ હોય, બીજું હોય, કોઈ પણ બીમાર હોય તો અહીંયા કરી ગાડી નથી આવતી, તો એનો મતલબ શું કે અમારા વિસ્તારની અંદર કોઈ સુધારો નહીં થાય તો એવા નેતાને લાવવાનો કોઈ મતલબ નથી। નેતા એવો લાવો કે જે એનો સુધારો કરે, જે સુધારો થાય તો એને ઊભો રાખવાનો, નહીં તો એને કોઈ રાખવાનો કોઈ મતલબ નથી। અમારો પર્સનલ એ જ છે કે અમારા વોર્ડ નંબર 2 માંથી દરેક કોઈ પણ આવે વોટિંગમાં જીતીને જાય કરે, એ અમારું કોઈ કામ નથી કરતા। પાણીની સહાયતા નહીં, કોઈ લાઇટની સહાયતા નહીં, કોઈ રસ્તાની સહાયતા નહીં, કોઈ ગટર લાઇનની સહાયતા નહીં, કોઈ સહાયતા કોઈ નથી અમારી, તો એનો મતલબ શું? નગરપાલિકામાં વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી અમે રોડ માટે કે રોડ અમારા વિસ્તારમાં લાવો, તો દેખવા આવેલા પણ એ જોઈને ગયા છે, હજી સુધી કોઈ આવ્યું કર્યું નથી કામકાજ કરવા માટે। દબાણ અમે હટાવી નાખ્યું અમારી રીતે, ઓટલા તોડી નાખ્યા છે, પણ હજી કોઈ આવ્યું નહીં કામ કરવા માટે। દબાણ હટાવો એ લોકો જ આવ્યા હતા કહેવા માટે, કોર્પોરેટર જ કે તમે રોડ બનાવો હોય તો તમારી રીતે દબાણ હટાવો, પણ હજુ સુધી કોઈ આવ્યું નહીં। અને રોડ ચાલુ કર્યો તો ઠાકોરના મેડલામાં, તો ઠાકોરના મેડલામાં રોડ અધૂરો તો એ પૂરો કરી નાખ્યો, અમારા વિસ્તારમાં હજી સુધી કોઈ જોવા આવ્યું નથી। અમારા લુવારવાસ છે। અમારું નામ શાંતાબેન પ્રજાપતિ। રોડ તો કરવાનો જ હતો, મૂળ હોળી ધૂળેટી ના કારણે જે લેબર હતા અમારા, એ લોકોને હોળી ધૂળેટીનું મહત્વ થોડું વધારે હોય છે, એટલે લોકો લગભગ જાય એના 10, 15, 20 દિવસ કે મહિના સુધી એ લોકો રજા પાડતા હોય છે। અને હવે બધી ગેંગો આવવાનું ચાલુ થઈ ગઈ, જેલા રોડ ચાલુ કરવાનો જ હતો આપણે, પણ હવે લગભગ સમજો 10 તારીખ સુધી લગભગ વધારે
મૂળ 2-4 દિવસમાં ચાલુ થશે, પણ હું તમને 10 તારીખ સુધીનું કહું છું કે 10 તારીખ સુધીમાં રોડ ચાલુ થઈ જશે. એમનું એવું કહેવું છે કે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા તંત્ર દોડતું થયું. ના, એવું કશું જ નથી. મૂળ વિષય એમને ખ્યાલ નહોતો. મૂળ મજૂરો ના આવતા, મજૂરો વગર તો કામ થાય નહીં, કેમ કે લેબરો હોય તો લેબરો થ્રુ જ આ કામ થવાનું, અને એ લોકો રજા ઉપર હતા. તો સમગ્ર પાલનપુર શહેરમાં પરિસ્થિતિ છે ને, મજૂરો ધીરે ધીરે પાછા આવવાનું ચાલુ થઈ ગયા છે, લેબરો, અને હવે દરેક જગ્યાએ કામ જે અધૂરા હતા અને જે બાકી છે કરવાના સમગ્ર કામ ધમધોકાર ચાલુ થઈ જશે. હરિપુરામાં કેટલા રોડો મંજૂર થયા છે અત્યાર સુધીમાં, કેટલા થયા છે અને કેટલા બાકી છે? લગભગ એક તો આ રોડ હતો અને એક ગલી હતી આગળ બીજી, એ સંપૂર્ણ અડધું પતી ગયું છે અને બાકીનું પૂરું થઈ જશે. શું કહો છો, કેટલા સમયમાં અમને માગણીઓ સંતોષાય? જેટલું બને એટલું ફાસ્ટ અને જેટલું બને એટલી ઓછી સમય મર્યાદામાં અમે કામ પૂર્ણ કરવાની કોશિશ કરશું. સટ્ટા કિંગમાં જાણીતું નામ હોય તો બનાસકાંઠા જિલ્લાનું ભાભર શહેર મોખરે છે. પછી ભલે માર્કેટ યાર્ડમાં એરંડાનો સટ્ટો હોય કે મેચનો સટ્ટો હોય, અહીં કરોડોની હાર જીત થતી હોય છે. ગત રાત્રે 2020 મેચ ઉપર સટ્ટો રમતા 3 શખ્સોને ભાભર પોલીસે ઝડપી લીધા હતા, જેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા સટોડિયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. ભાભરમાં તિરુપતિ માર્કેટમાં આવેલ મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની હવાલાની દુકાનમાં સટ્ટો રમવામાં આવતો હોવાની બાતમીના આધારે ભાભર પોલીસે રેડ કરી હતી અને મુંબઈ અને કિંગ્સ 11 પંજાબ વચ્ચે IPL 2020 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા વિજય ઉર્ફે ગોપાલ માસુકલાલ ઠક્કર રહેઠાણ ભાભર, અમિત ભોગીલાલ ઠક્કર રહેઠાણ ભાભર અને રાહુલ કનૈયાલાલ પંચાલ રહેઠાણ ભાભર વિજય ઠક્કરની દુકાનની મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝમાં ક્રિકેટ ઉપર સટ્ટો રમતા ઝડપાઈ ગયા હતા, જેથી ભાભર પોલીસે સ્થળ પરથી મોબાઈલ નંગ 4, ટીવી નંગ 1, સેટઅપ બોક્સ 1 અને રોકડા ₹53,430 મળી કુલ ₹1,43,530 નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સટોડિયાઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. GD ગજ્જર, સંપૂર્ણ ન્યૂઝ, ભાભર. વાવમાં ટૂંકા સમયગાળામાં બહોળી પ્રસિદ્ધિ મેળવેલ એવી ઓમ પ્રાઇમરી સ્કૂલે વાર્ષિક ઉત્સવ યોજ્યો હતો, જેમાં બાળકોએ જોરદાર પરફોર્મન્સ કર્યું હતું, જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. નાના બાળકોના નાટકો અને ડાન્સ જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આજુબાજુના ગામોમાંથી અને વાવમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઓમ પ્રાઇમરી સ્કૂલના આચાર્ય અંકિતભાઈ ત્રિવેદી તથા સ્ટાફ મિત્રોએ ખૂબ જ મહેનત કરીને બાળકોને તૈયાર કર્યા હતા અને એમની મહેનતને વાલીઓએ બિરદાવી હતી. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. કાંકરેજ તાલુકાના રતનપુરા મહારાજા જીનિંગમાં પાટણ 3 લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી ભારતસિંહ, પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કેશાજી ચૌહાણ, જુગલજી ઠાકોર, ડાયાભાઈ પિલિયાતર, ઈશુભા, જેનુભા વાઘેલા, ભરતભાઈ રાજગોર, મફાજી સોલંકી સહિત વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ભરતસિંહ ડાભીએ પોતે 3.5 લાખ મતોથી વિજય પ્રાપ્ત કરશે તેવું નિવેદન આપ્યું હતું અને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યો હતો કે કોંગ્રેસના નેતા જૂઠા છે અને લોકોને ભરમાવી મત મેળવવા માટે હવા ત્યાં મારી રહ્યા છે. ત્યારે જુગલજીએ કહ્યું હતું કે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં બંને સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડી દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત થાય તેવો સંકલ્પ કર્યો હતો અને કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સામે ભૂતકાળ વિશે જણાવ્યું હતું અને લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય પ્રાપ્ત થાય તેના શ્રી ગણેશ કર્યા હતા અને પછી સભા પૂર્ણ થયા બાદ સદારામ બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. હેમુભા વાઘેલા, સંપૂર્ણ ન્યૂઝ, કાંકરેજ. પાલનપુર ઢુંડિયાવાડી તાજપુરા રોડ વિસ્તારમાં 4 શખ્સોએ ઝઘડો કરીને એક યુવક ઉપર ચપ્પા વડે હુમલો કર્યો હતો. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં ચકચારી બનેલા કિસ્સાની વિગતો એવી છે કે પાલનપુર ઢુંડિયાવાડી ઓડવાસમાં રહેતા વિપુલભાઈ અમૃતલાલ ઓડ અને અન્ય 3 શખ્સોએ આ જ વિસ્તારમાં રહેતા સાજિદ ખાન હકીમ ખાન પઠાણ સાથે ઝઘડો કરી બીભત્સ શબ્દો ઉચ્ચાર્યા હતા અને વિપુલ ઓડે ઉશ્કેરાઈ જઈ સાજિદ ખાનની કમર તેમજ હાથના ભાગે ચપ્પુ મારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ અતાઉલ્લા ખાન જમશેદ ખાન પઠાણ વચ્ચે છોડાવા જતા તેમના હાથ ઉપર પણ ચપ્પુ મારી ઈજાઓ પહોંચાડી હતી, જેના પગલે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ અંગે અતાઉલ્લા ખાને પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની PSI RP ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે. ગઈકાલે ઢુંડિયાવાડી વિસ્તાર, પાલનપુરના સિટી વિસ્તારમાં ઢુંડિયાવાડી વિસ્તાર છે, ત્યાં મારામારીનો એક બનાવ બનેલ છે, જેમાં બંને એક ઓડ જ્ઞાતિના વિપુલ અમૃતભાઈ ભોગ બનનાર છે અને સાજિદ ખાન હકીમ ખાન એ ભોગ બનનાર છે. સાજિદ ખાન
હકીમ ખાનની જે ફરિયાદ છે એ અનુસંધાને એના એકબીજાને બોલાચાલી થતાં ઉશ્કેરાઈ ગયા અને એ દરમિયાન જે વિપુલ અમૃતભાઈ અને બીજા 2 અજાણ્યા માણસો આને મારવા માંડ્યા અને એમાં છરી પાછળના કમરના ભાગે મારેલાનો ઉલ્લેખ છે. જે બનાવમાં એક હિન્દુ છે ભોગ બનનાર અને બીજા ભોગ બનનાર મુસ્લિમ છે. સામસામે ક્રોસ ફરિયાદ પણ થશે અને આમાં બંને એકબીજા પહેલાં મિત્રો પણ હતા. એટલે આ બનાવ કોઈ હિન્દુ મુસ્લિમનો નથી, કોઈ કોમ વચ્ચેનો નથી, પરંતુ બંને નજીકના વિસ્તારમાં રહેતા હોય એમાંથી બોલાચાલી થયેલ અને આ બનાવ બનેલ છે. તેમ છતાંય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સિટી વિસ્તારમાં તમામ જગ્યાએ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવેલ છે અને હાલ શાંતિ છે. આગામી લોકસભાની ચૂંટણીઓ 23 એપ્રિલે યોજાનારી છે. તેને લઈ પોલીસ તંત્ર પણ સજાગ બન્યું છે. ચૂંટણી દરમિયાન અસામાજિક તત્વો રંજાડ ન કરે અને ચૂંટણીઓ સુચારુ રૂપથી પરિપૂર્ણ થાય તે માટે ખાસ કરીને અસામાજિક તત્વોમાં પોલીસનો ડર બનેલો રહે તે માટે યાત્રાધામ અંબાજીમાં અર્ધલશ્કરી દળના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ઉપરાંત CIFના જવાનો હથિયારો સાથે અંબાજીના વિવિધ માર્ગો પર પોલીસ સાથે ફ્લેગ માર્ચ યોજી હતી અને અંબાજી મંદિર પરિસરમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અંબાજી પોલીસ સ્ટેશનથી નીકળેલી હથિયારધારી અર્ધલશ્કરી દળની ફ્લેગ માર્ચ ખોડીવટલી સર્કલ થઈ મંદિરના મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં નિર્ધારિત રૂટ ઉપર ફરી હતી. તેમજ લોકસભાની ચૂંટણીને લઈ ડીસા ખાતે પણ પોલીસ અને CIFના જવાનો દ્વારા શહેરના માર્ગો પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ચિરાગ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, અંબાજી. બનાસકાંઠામાં લોકસભા 2019ની ચૂંટણીઓનો રસપ્રદ વળાંક આવ્યો છે, કેમ કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધા મુકાબલામાં હવે અપક્ષ તરીકે આ સીટ ઉપર નવું નામ ઉમેરાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી અને પ્રખર કાયદાવિદ ડોક્ટર ચંદ્રાએ હાલની આ ચૂંટણીમાં બનાસકાંઠા સંસદીય મત વિસ્તારમાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ અપક્ષ તરીકે હાલની આ ચૂંટણી લડશે. જિલ્લામાં વર્ષ 2015માં વિનાશકપુર, તે બાદ 2017માં પુનઃપુરથી તબાહી અને 2018માં દુષ્કાળના દાખલા વાગતા આ જિલ્લાના લોકો, ખેડૂતો અને પશુપાલકો બરબાદ થયા હોય તેમનો દરેક મુદ્દે સામાજિક આર્થિક વિકાસ કરવા બનાસકાંઠા જિલ્લામાંથી તેઓએ ચૂંટણી લડવા મન બનાવ્યાનું જાહેર કર્યું છે. ડોક્ટર ચંદ્રા બંધારણને પોતાનો આદર્શ માને છે. તેઓ જાતિવાદી મત બેંકના રાજકીય પ્રપંચના વિરોધી છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે જાતિવાદી અને કોમવાદી માનસિકતા દેશમાં રાજકારણ સાથે જોડાયેલા લોકોએ પોતાના સગવડિયા ઉપયોગ માટે સડાની જેમ ઘુસાડી દીધું છે. જોકે દેશ ધર્મનિરપેક્ષ છે. અહીં તમામ કોમના લોકોનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. પ્રાંતવાદ અને ભાષાવાદથી દેશમાં વિગ્રહ ફેલાય છે. ભારતના બંધારણમાં વર્ણવેલ સમાનતાનો અધિકાર ઘેર ઘેર પહોંચાડવાનું લક્ષ્ય પણ તેઓનું હોવાનું તેમણે જાહેર કર્યું છે. બનાસકાંઠામાં માત્ર પશુપાલન અને ખેતી સિવાય અન્ય કોઈ વ્યવસ્થા નથી. રોજગારીની તકો નથી. મેડિકલ કોલેજ નથી. વર્ષોથી જિલ્લાના ખેડૂતો પાક વીમા માટે ધક્કા ખાય છે, જેનું કોઈ સાંભળતું નથી. નહેરમાં ગાબડા છતાં કોઈ પણ તપાસ પંચ નહીં. કોન્ટ્રાક્ટરોને સરકાર કેમ બ્લેકલિસ્ટ નથી કરતી જેવા પ્રશ્નોના ઉકેલ માટે તેઓ ઉમેદવારી કરતા હોવાનો ઘટસ્ફોટ પણ તેમણે કર્યો હતો. આમ જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નવીન શિક્ષિત મહિલા ઉમેદવારની અપક્ષ તરીકે જાહેરાતથી રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. નમસ્તે સાથીઓ, હું ડૉક્ટર ચંદ્રાબેન બનાસકાંઠાથી અપક્ષ ઉમેદવાર તરીકે સંસદની ચૂંટણી લડવાની છું. અહીંયાના ક્ષેત્રમાં બનાસકાંઠામાં ઘણા બધા જ્વલંત મુદ્દાઓ છે, જેમ કે મહિલા સશક્તિકરણ, બેરોજગારી, ખેડૂતોના મુદ્દાઓ, વીમાના મુદ્દાઓ, નાના ઉદ્યોગોના મુદ્દાઓ અને જો એનાથી પણ આપણે આગળ જઈને કહીએ તો ઉદ્યોગ વિહીન બનાસકાંઠામાં ઉદ્યોગો લાવવાની જરૂર છે. શિક્ષણના મુદ્દાઓ છે અને અહીંયાના જે નાના વેપારીઓ છે એ લોકોને જે પ્રોબ્લેમ્સ આવે છે એના પણ મુદ્દાઓ છે. આ બધા મુદ્દાઓને લઈ ડેમનો મુદ્દો છે, કેનાલનો મુદ્દો છે, ફ્લડનો મુદ્દો છે, અકાળ આવે છે, વરસાદ નથી થતો એનો મુદ્દો છે, પાણીનો મુદ્દો છે, અહીંયા ડેન્ટલ કોલેજ નથી, મેડિકલ કોલેજ નથી, એ બધા મુદ્દાઓ છે. આ બધા મુદ્દાઓને લઈને હું અહીંયા બનાસકાંઠાથી સંસદની ચૂંટણી લડવાની છું અને મારું એવું માનવું છે
કે અત્યાર સુધી જેટલા પણ રાજકીય પક્ષો છે એ લોકોએ જેટલા પણ ઉમેદવારો ઉતાર્યા છે એ બધા જાતિના સમીકરણને ધ્યાનમાં રાખીને ઉતાર્યા છે, પણ જાતિના સમીકરણમાં ધ્યાન રાખીને ઉતારેલા જે ઉમેદવારો આવે છે એ બધાનો વિકાસ કરે એવું જોવામાં નથી આવતું. અત્યાર સુધી જેટલા પણ ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે એ લોકોએ બધા સાથે નિષ્પક્ષ વ્યવહાર કરી અને બધાના સમાજના હિતમાં કામ કરેલું હોય એવું પણ જોવા મળતું નથી. હું પર્સનલી કોઈ પણ જાતિના સમીકરણમાં માનતી નથી. હું પોતાની જાતને એક માત્ર ભારતીય હોવાના નાતે ભારતીય માનું છું અને મારી સાથે કામ કરવાવાળા બધા ભારતીયો છે અને મારે જેના માટે કામ કરવું છે એ પણ બધા ભારતીયો છે. એટલે આ જ એક સ્પિરિટથી હું બનાસકાંઠાના લોકોના સેવામાં અહીંયા આવી છું. અને અપક્ષ રહેવાનું મારું કારણ જે છે એ એટલા માટે છે કે જો હું અપક્ષ રહીને કામ કરીશ તો હું મારું જે છે હાઈકમાન્ડ જનતાને માનીશ. મારા માટે કોઈ હાઈકમાન્ડ નથી. એટલે જે જનતા કહેશે એ કામ કરવામાં મને સંતોષ થશે, મને આનંદ મળશે. અંતિમ સમય આપ પાછું ખેંચી લેશો એવું કંઈ શક્ય જ નથી. એક વખત જે મેં નક્કી કર્યું કે મારે અહીંયા સેવા કરવી છે તો હું મારા મરતા દમ સુધી બનાસકાંઠાના લોકોની સેવા કરીશ. પૂરેપૂરો આશાવાદ છે. અત્યાર સુધીની જે હાલત છે એમાં તમે જોઈ રહ્યા છો કે જાતીય સમીકરણના લીધે ભાજપનો ઉમેદવાર નક્કી થઈ ગયો છે પણ કોંગ્રેસમાં હજુ પણ નક્કી નથી થયું. એટલે લોકોને એ ખબર નથી કે કોંગ્રેસ કઈ બાજુ જશે અને જશે તો જાતીય આધાર ઉપર જશે કે કયા આધાર ઉપર જશે. એટલે લોકોના મનમાં બહુ ગૂંચવણ છે, બહુ મૂંઝવણ છે. અને એવી પરિસ્થિતિમાં જો એમને એક સારો વિકલ્પ મળતો હોય જે સર્વ જાતિનું સન્માન કરી અને દેશના વિકાસમાં અને આપણા જિલ્લાના વિકાસમાં જો મદદરૂપ થવા માટે કોઈ એમને વિકલ્પ મળતો હોય તો એ લોકો ચોક્કસ મારી સાથે આવશે. અને મને પૂરી ઉમ્મીદ છે કે લોકો મારી આ વાત સમજશે. બનાસકાંઠામાં મને લાગે છે કે ગુજરાતની અંદર જે સૌથી પછાત એરિયા છે એમાંનો એક એરિયો છે બનાસકાંઠા અને અહીંયા હું મારી વધારે સેવાઓ આપી શકીશ. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગરમીની સિઝનમાં પક્ષીઓને પાણી માટે આમ તેમ વલખા મારવા પડતા હોય છે, જેથી પાલનપુરની પ્રેરણા મિત્ર વર્તુળ અને જનસેવા એજ પ્રભુ સેવા સંસ્થા દ્વારા પક્ષીના કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે કુંડા અને માળા લઈ ગયા હતા. આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા સહિત સંસ્થાઓના કાર્યકરો હાજર રહ્યા હતા. આપણે જોઈ રહ્યા છીએ કે હજી માર્ચ એન્ડિંગ છે અને એપ્રિલની શરૂઆત થવા જઈ રહી છે અને કાળઝાળ ગરમીએ મજા મૂકી છે. 41-42 ડિગ્રી ઉપર પારો જઈ રહ્યો છે. માણસ તરીકે આપણે તો 10-100 મીટરે જઈએ તો મિનરલ વોટરની બોટલ લઈને પાણી પી શકીએ, પરંતુ મૂંગા પશુ પંખીઓનું પણ આવા સમયે પ્રેરણા મિત્ર વર્તુળ પાલનપુર તેમજ પ્રભુ સેવા એ જનસેવા ગ્રુપ એ બંને સંસ્થાઓ ભેગા થઈને આજે પશુ પંખીઓ માટે ઉમદા કાર્ય કર્યું છે. તેમના કુંડાનું વિતરણ, ચકલીના માળાનું વિતરણ અને સાથે સાથે બર્ડ ફીડરનું વિતરણ એ એકદમ નજીવા દામે ત્રણેયનો સેટ 20 રૂપિયાની કિંમતે જાહેર જનતા માટે તે લોકો આપી રહ્યા છે. ખરેખર આ એક ખૂબ મોટું ઉમદા કાર્ય છે. બંને સંસ્થાઓને ખૂબ બિરદાવું છું. આપણે માણસ તરીકે તો આપણને ભગવાને એટલી બુદ્ધિ અને બળ આપ્યું છે કે ધારેલી વસ્તુ મેળવી શકીએ, પણ આ મૂંગા પશુ પંખીઓનો કોઈ સહારો નથી હોતો. એટલે આ સિઝનમાં આ સેવાકીય પ્રવૃત્તિ એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. હું માનું છું બીજા લોકો પણ આમાંથી પ્રેરણા લે અને વધુ ને વધુ લોકો આવા સેવા કાર્યમાં જોડાય. ફરીને બંને સંસ્થાઓને, એ સંસ્થાના સૌ હોદ્દેદારોને અને સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વધુ ને વધુ લોકો આને ફોલો કરે તેવી અપેક્ષા છે. આજ રોજ ઉનાળાની ગરમી શરૂ થતાં પ્રેરણા મિત્ર વર્તુળ જનસેવા એ પ્રભુ સેવા દ્વારા આજે અમે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખેલ છે. નજીવી ટોકન ફી દ્વારા 20 રૂપિયામાં આજે અમે આ વિતરણ કાર્યક્રમ રાખેલ છે. દર વર્ષે અમે આ કાર્યક્રમ કરીએ જ છીએ અને આ કાર્યક્રમની પાછળ અમને બહુ સફળતા મળે છે. તો દરેક લોકોને અમારી નમ્ર વિનંતી છે કે પક્ષીઓ માટે આ નજીવી ટોકન ફીમાં પક્ષીઓ અત્યારે કાળઝાળ ગરમીની માટે પાણી દાણા માટે દરેકને નમ્ર વિનંતી છે કે આ સાથને સહકાર આપે અને અમારા બંને ગ્રુપોને ખૂબ ખૂબ અભિનંદન કે આ દર વર્ષે આવો કાર્યક્રમ કરતા રહે છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં આજે પક્ષીઓ માટે કુંડા વિતરણ, ચકલીમાળા વિતરણ અને પક્ષીઓના પાત્ર વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. ઉનાળાની આ ગરમીમાં પક્ષીઓ પાણી વગર રખડતા હોય છે, તો છેલ્લા 5 વર્ષથી અમારા 2 ગ્રુપ દ્વારા સેવા કેમ્પ કરવામાં આવે છે અને એના દ્વારા હજારો પક્ષીઓને જીવનદાન મળે છે અને પક્ષીઓ માટે આ કેમ્પ ખૂબ લાભદાયી છે. બધા મિત્રોના કેમ્પમાં ખૂબ સારો સહયોગ મળે છે. બધા ખૂબ ખૂબ આભાર. બનાસકાંઠાના થરાદ વિસ્તારમાંથી ઘઉંની આડસમાં વાવેતર કરેલ અફીણની ખેતી ઝડપાઈ જતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. થરાદ તાલુકાના લેડાવ ગામની સીમમાં ખેતરના અફીણમાં છોડના વાવેતર કર્યું હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે સ્ટાફ સાથે તપાસ હાથ ધરી હતી, જેથી અફીણના છોડ મળી આવતા પોલીસે ખેતર માલિકની અટકાયત કરી હતી. લેડાવ ગામની સીમમાં ઘેંગાભાઈ કાળાભાઈ પાચલના ખેતરમાં અફીણના છોડનું વાવેતર કરાયું હોવાની ખાનગી બાતમી થરાદ પીઆઈ જેબી આચાર્યને મળતા પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ સાથે લેડાવ ગામે બાતમી મુજબના ખેતરમાં તપાસ હાથ ધરી હતી, જેમાં વાવેતર કરેલ અફીણના છોડ મળી આવતા પોલીસે એફએસએલ ટીમની મદદ લઈ ખેતર માલિકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે જેબી આચાર્યે જણાવ્યું હતું કે અંદાજે 3.5 કિલો અફીણનું વાવેતર ઝડપાયું છે. એફએસએલની ટીમની મદદ લઈ તમામ છોડ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર હરિપુરા વિસ્તારના રહીશોએ રસ્તાના મુદ્દે ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી, જેના નગરસેવકો દોડી આવતા રહીશોએ લીધો ઉધડો. કામ કરવાની ખાતરી આપતા મામલો પડ્યો થાળે. પાલનપુરમાં સામાન્ય બાબતે છરી વડે હુમલો, ઇજાગ્રસ્તોને સિવિલમાં સારવાર માટે ખસેડાયા. લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ એલર્ટ, અંબાજીમાં અર્ધલશ્કરી દળ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. થરાદ પંથકમાં ઘઉંની આડસમાં અફીણનું વાવેતર ઝડપાયું, પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા અન્ય તત્વોમાં ફફડાટ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.